જામનગરમાં બેડી વિસ્તારમાં મેગા દબાણ હટાવવાની કામગીરી શરૂ. ડેપ્યુટી કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં ડિમોલેશન. મોટી સંખ્યામાં પોલીસ કાફલો કરાયો તૈનાત. ગરીબ નગરમાં ગેરકાયદે ખડકી દેવામાં આવ્યા છે મસમોટા મકાનો. નોટિસ આપ્યા બાદ દબાણ દૂર કરવાની કામગીરી શરૂ. 3 જેસીબી 1 હિટાસી મશીનથી તોડફોડ શરૂ. સિટી બી, એલસીબી, એસઓજી, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઉપસ્થિત. રિપોર્ટર યોગેશ ઝાલા.
રજાક સાયચા જે છે તમે બધાને ખબર પણ છે કે જામનગરના મોટા ગુનેગાર છે અને માથાભારા છે અને આના ઉપર જુગારના, દારૂના અને વ્યાજખોરીના ઘણા બધા ગુના પણ આ ઉપર દાખલ થયેલા છે. અને જ્યારે પણ પોલીસ યા બીજી કોઈ એજન્સી આવે તો એ બધા લોકો સાથે મળી અને આ ઉપર ઘણા વખત હુમલો કરવાની પણ કોશિશ એ લોકો કરી છે. તો આજે જે આનો ગેરકાયદેસર મકાન અહીંયા બનાવેલો છે આ બંગલોને પાડવાની પ્રક્રિયા અત્યારે જે રજાક સાયચા છે એ એક શિક્ષિકાનો જે સુસાઇડ કરેલો છે. આમાં 306નો જે કેસ છે આના અંદર જામનગર જેલના અંદર બંધ છે. આ પછી આ ઉપર લેન્ડ ગ્રેબિંગનો ગુનો પણ દાખલ થયેલો છે અને આના વ્યાજખોરીથી આના ત્રાસથી ઘણા બધા લોકો જે સુસાઇડ અને બીજા બધા લોકોને હેરાન કરવાના, પરેશાન કરવાના અને સરકારી જમીન જ્યાં પણ ખુલ્લી જગ્યા મળે આ જગ્યાએ પોતાના બંગલા બાંધી લેવાના અને પછી ત્યાં જુગાર અને બીજી ગેરકાયદેસર પ્રવૃત્તિ એ લોકો ચલાવે છે. તો પોલીસના ચોપડામાં ઘણા બધા ગુનાઓ પણ આ બધા